મિત્રો, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કંઈ જરૂર નથી હોતી। આ એટલા માટે કહીએ છીએ કે હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં વીડવાળા મેલડી માતાજીના મંદિરે માતાજીએ નાગણી સ્વરૂપે દર્શન દીધા છે। આ બનાવની વાત કરીએ મિત્રો તો હળવદ તાલુકાનું મંગળપુર, તેની સાથે લીલાપુર, તેની સાથે બુટોડા અને ધાંગધ્રા તાલુકાનું ગોપાલગઢ, આ ચારેય ગામના સીમાડે વીડવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે। અને આ મંદિરે ગઈકાલે છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે માતાજીના નવરંગા માંડવાનું જે છે એ આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000 જેટલા જે ભક્તો છે તેઓએ માતાજીના મહાપ્રસાદનો લાભ લીધો હતો। રાત્રિના સમયે ડાક ડમરૂનો પણ કાર્યક્રમ હતો। આ ડાક ડમરૂના કાર્યક્રમમાં વિરમભાઈ રાવળદેવ, તેની સાથે હરેશભાઈ રાવળદેવ છે, તેઓની પણ હાજરી હતી। સાથે પંથકના જુદા જુદા જે ભુવાશ્રીઓ છે તેઓની પણ હાજરી હતી। અને માતાજીનો આ કાર્યક્રમ ચાલુ હતો એવા સમયે, રાત્રિના સમયે વીડવાળા મેલડી માતાનું જે મંદિર છે, તેમનું જે સ્થાનક છે, ત્યાં ઓચિંતાના નાગદેવતા આવે છે, એટલે નાગણી ત્યાં આગળ આવે છે। અને લોકો અને ભક્તો કહી રહ્યા છે કે માતાજીએ સાક્ષાત દર્શન દીધા છે। તેની સાથે આ મંદિરના ભુવા છે મંગળપુર ગામના સરપંચ રાજુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આમ તો આજુબાજુના ગામના જે લોકો છે એની શ્રદ્ધા અને વિશ્વાસ માતાજી પ્રત્યે અતૂટ છે। માતાજી દરેકની મનોકામના જે છે એ પૂર્ણ કરે છે। માતાજીએ કોઈ પણ નાનો મોટો ધાર્મિક કાર્યક્રમ હોય, લોકોનો સહકાર પણ એટલો મળી રહ્યો છે। ગઈકાલે જે કાર્યક્રમ હતો એમાં 4000 જેટલા લોકો જે છે માતાજીનો પ્રસાદ લીધો। રાત્રિના સમયે ડાક ડમરૂનો કાર્યક્રમ હતો। છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આખું આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, માંડવાનું આયોજન હતું। અને એવા સમયે ડાક ડમરૂનો કાર્યક્રમ ચાલુ હતો એ સમયે મંદિરમાં માતાજીના સ્થાનકની જગ્યાએ નાગણી સ્વરૂપે કહી રહ્યા છે કે માતાજીએ દર્શન દીધા છે। આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, કારણ કે આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે લોકોની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એટલે ત્યાં કંઈ પુરાવાની જરૂર હોતી નથી। અને કહી રહ્યા છે કે માતાજીએ સાક્ષાત જે છે એ નાગણી સ્વરૂપે દર્શન દીધા છે। હાજર સૌ ભક્તો હતા તેઓએ પણ દર્શન કર્યા છે। તેની સાથે આ વિડીયો જે છે એ પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આભાર મિત્રો।